તો નમસ્કાર મિત્રો, હું છું આપનો એસપી ને સ્વાગત છે તમારું એક ફરી મારા નવા બ્લોગની અંદર. અને આજે બહુ દિવસો પછી આપણે બ્લોગ બનાવી રહ્યા છીએ, લગભગ બે ચાર દિવસના ગેપ પછી. અને અત્યારે સાંજના લગભગ 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે આવી ગયેલા છે તળાવ ઉપર, અહીંયા કુદરતી સૌંદર્યનો નજારો માણવા માટે. તો હું તમને તળાવનો એવો બધો વ્યૂ બતાવું. તો તમે જુઓ, આપણે અત્યારે તળાવ ઉપર આવી ગયેલા છે અને પાછળ સનસેટ પણ થવા આવેલો છે. અને આપણે જે જરીક જંગલમાં ફરવા માટે ગ્રાઉન્ડ બાજુને જે જોઈએ તો વિડીયોમાં પણ યાર રહીજો. આ બાજુનું સાંજના સમય એવું મસ્ત એવું વાતાવરણ બની ગયેલું છે. અત્યારે આ બાજુ છે તલાવમાં હોડીની છીક કાકો અને આ સનસેટ થાય ને આ બાજુ કોઈક કુદરતનો આનંદ માણવા માટે લોકો આવે છે, પાર્ટી કરવાવાળા. અને આ બાજુ કોકના ગાયો વેણી ખાય છે. ઉનાળાની અંદર બધા ઢોરો છૂટો હોય, બીજા આગળ જરી જરી દેખાય છે ઢોરા. અને ગ્રાઉન્ડ બાજુ મોરલા પણ દેખાય છે. આપણે એ બાજુ જઈએ ત્યારે અત્યારે આપણે ગ્રાઉન્ડ પર આવી ગયેલા છે અને અહીંયા આવીને મસ્ત એવું વાતાવરણ. જો આવા ટાઈમ ઉપર ક્રિકેટ રમવાની મજા આવે, પણ કોઈ મિત્રો ત્યારે આવતા નથી ક્રિકેટ રમવા માટે, કારણ કે અત્યારે બધું લગ્નવાળી સિઝન સારી એટલે બધા કોઈ ઉત્સાહથી આવતા લગ્ન કૂદવામાં થાય. અને આ બાજુ બે ચાર મોર દેખાય છે, બધા જતા રહે આપણને જોઈને આ બાજુ. અને સામેની સાઈડ રોજડો દેખાય છે. અમુક સનસેટ એવો મસ્ત થાય છે અને આ વાતાવરણમાં આવીને આપણને ખૂબ મજા આવે છે. પોણી ઘણું બધું ઉભરી ગયું છે કે આ બાજુ તો આપણે જ્યારે ક્રિકેટ રમતેલા ને ત્યારે આ છોરા સાયકલો ફસાડતેલા, આપણે એથી બાજુ સાયકલો કુદાડતેલા. એ જગ્યા છે, મસ્ત જગ્યા છે આ. તો ફાઇનલી મિત્રો આપણે ગ્રાઉન્ડ પર આવી ગયેલા છે અને અહીંયા આવીને કંઈક અલગ જ પ્રકારનું સુકૂન મળે છે અને મજા આવે છે. ખૂબ આનંદ થાય છે અહીંયા આવીને, એટલી મનને શાંતિ મળે છે ને. અત્યારે આજે બે ચાર દિવસની અંદર લગ્ન નથી એટલે ટાળું લાગે છે, નહીં તો બાકી લગ્ન તમને ડીજેવાળા પાર ભૂકા ભૂકા કાઢ નાખતા, જબરા કસાટ કરે. આ બાજુ ફૂલ હમણાય અને તમે જોઈ શકો છો મારી પાછળ સનસેટ પણ મસ્ત થાય છે, દેખાતો છે તમને. અને વ્યૂની વાત જાઓ તો પાર ભૂકા કાઢે એવું વ્યૂ છે. બોલવા માટે શબ્દ પણ નથી, એટલા માટે બોલાતું પણ નથી. અને આપણે રનિંગ બી ચાલુ કરી દેવાનું છે કાલથી. આજે બૂટ પહેરીને પણ એરફોન નહીં લઈને આવે એટલે મજા નહીં આવે. અત્યારે હોણી પીને આવે એટલે નહીં મજા આવે. અને જોઈ શકો છો આ છે આપણી પીચ, મસ્ત મજાની બની જતી છે. હમણાં એટલે પ્લાસ્ટર જેવું બની જતી છે. વાત જવા તો તમે હવે પાછું ક્રિકેટ હંધી ચાલુ કરી દે થોડાક દિનમાં. શું કરીએ તે એરિયા મિત્રો. આ બાજુ કંઈક આ પ્રકારનું આપણું લોકેશન છે, ક્રિકેટ ગ્રાઉન્ડ. ચોમાસાની અંદર આ આખું ભરાઈ જાય છે. આ બાજુ મૂળો નડી જાય ને આ ઝાડ તક બુડી જાય છે. અને આ બાજુ પણ આ વસણ પોણી અડી જાય. અને આ જે ડુંગરો ખરો એની વિહાણ પણ એક બીજું મસ્ત એવું લોકેશન છે, આપણે જોઈ પડી જઈએ. ટાઈમ અત્યારે દન પણ બુડાવેલો એટલે નહીં કોમ લાગે. સ્પેશિયલ ટાઈમ કાઢીને જવું પડશે તે જોવા માટે. અને આ બાજુ ડુંગળીમાંથી રોજડો નીકળે છે પોણી પીવા માટે. તો આપણે એમનો વિડીયો શૂટ કરવાની ઈચ્છા છે, પણ આપણને જોઈને એ લોકો ભાગી જાય છે એટલે મજાથી આવતી. જોઈ શકો છો તમે. આપણે કંઈક કોસેનેટર ભરાઈ રહીશું ને ત્યારનો વિડીયો બનાવવા મળશે, બાકી નહીં બનાવવા મળે મિત્રો. આ બાજુ પાછળની સાઈડ સનસેટ પણ મસ્ત થઈ ગયો. અને અમુક ગામના લોકો બે ચાર ભાઈબંધ છે, પૂઠા પાડવા આવેલા છે, ફોટો શૂટ કરે છે. અને વાયર ઊંધી ફૂલ ચાલુ થઈ ગયેલી છે, હમણાં ઇલગર હલતા દેખાતા છે. જો નાનું વાવાઝોડું એવું લાગે છે. અને જોઈ શકો છો તમે આ પ્રકારનું કંઈક અત્યારે વ્યૂ બની ગયેલું છે. અને હવે આપણે ઘેર જઈશું. તો મિત્રો, હું આશા કરીશ કે તમને આ મારો નોંચોક બ્લોગ આજે પસંદ આવ્યો છે. નોંચોક મળી ગયો એટલે વાંધો નહીં, આપણે પાછા રેગ્યુલર વિડીયો નાખતા રહેવું પડશે. લગ્ન પડી જાય, આવે લગ્નથી સારું થાય કંઈ નહીં, વિડીયો બનાવી દઈશું, એનો કંઈ વાંધો નહીં. અને ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમને બધાને જય હિન્દ, જય ભારત અને બાય બાય.